શું નામ છે તમારું? જયદીપભાઈ સુરેશભાઈ પટેલ. અને ગામ? આંબા તલાટ કુંડાપડી. હા, હવે આજે તમારે ત્યાં જાનવર છે, કેટલા જાનવર છે ટોટલ? 3 છે. મતલબ ગાય જ છે ને? હા, ગાય છે. હા, કેટલા વર્ષથી તમે પશુપાલનનો વ્યવસાય કરો છો? આમ તો 7-8 વર્ષ તો થઈ ગયા. 7 થી 8 વર્ષ થઈ ગયા. અને 7-8 વર્ષથી તમે જો પશુપાલનનો વ્યવસાય કરો છો તો આ દૂધ જે છે એ તમે મતલબ કોઈને છૂટક આપો કે ડેરીમાં આપો કે કેવું? ડેરીમાં આપણે. ડેરીમાં જ આપો છો. ઓકે, હવે આજે પશુપાલનના વ્યવસાયની અંદર ઘણી બધી સમસ્યાઓ પણ આવતી હોય, તો એવી કોઈ તમને કઈ પ્રોબ્લેમ આવ્યા ખરા પશુઓમાં? શું પ્રોબ્લેમ આવ્યા? આંચળ એનો બ્લોક થઈ ગયેલો. આ પેલું ધાવરું કે હું નીકળે એમ કઈ, હા, એટલે એમાં આંચળ બ્લોક થઈ ગયેલો. કેટલા આંચળ બ્લોક થઈ ગયેલા? એક. કઈ ગાયને? આ મોટી. આ જે આ ગાય છે આના આંચળ બ્લોક થઈ ગયેલા હતા. ઓકે, અને એ કઈ વેતર વખતે આવો પ્રોબ્લેમ આવેલો? આ બીજી કાં પહેલી વખત? નહીં, પહેલી વખત જ. હા, ઇન્જેક્શન મારલું ડોક્ટર સાહેબે. પછી આંચળમાં ઇન્જેક્શન મારલું એટલે બ્લોક થઈ ગયેલું જેવું હતું. એટલે પછી હા, મતલબ કે 3 જ નીકળતું હતું એમ બી. હા, પહેલા વેતરમાં પ્રોબ્લેમ આવી ગયેલો. પહેલા વેતર. અને 3 આંચળમાંથી દૂધ નીકળતું, એક બ્લોક થઈ ગયેલો. બરાબર. પછી એ બ્લોક થઈ ગયો તો એને ખોલવા માટે તમે કંઈક સારવાર કરાવેલી કે નહીં કરાવેલી? ઇન્જેક્શન મારેલા ડોક્ટર પાસે, પણ નહીં મેળ પડેલા. એટલે પછી ઓકે, પછી એટલે એક વખત કે ઘણી વખત એને કરાવેલી એવું કઈ સારવાર? એક જ વખત. એટલે પહેલા વેતરમાં સારવાર કરાવી પણ એનાથી કોઈ રિઝલ્ટ તમને મળેલું નહીં, અને 3 આંચળમાંથી દૂધ નીકળતું ને એકમાંથી નીકળતું નહીં. ને પાછું દૂધ બી ઓછું થઈ ગયેલું. કેટલું થઈ ગયેલું? આ લીટર પાસે આવી ગયેલું. આમ કેટલું આપતું હતું? આમ તો 4 લીટર પહેલા વેતરમાં આપતું હતું. 4 કે 5 લીટર એમ આપતું હતું. તો 1 જ લીટર થઈ ગયેલું. એટલે 4 લીટર દૂધ પણ ઓછું થઈ ગયું. એક ટાઈમની વાત છે કે 2 ટાઈમની વાત? એક જ ટાઈમ. એક જ ટાઈમ. તો 2 ટાઈમ મળીને કેટલું દૂધ આવતું? આમ જરા બીમારી નહીં આવી હતી ત્યારે કેટલું આવતું હતું? 8 લીટર જેવું આવતું. 8 લીટર. અને પછી જરા આંચળ બંધ થઈ ગયું ને ત્યાર પછી દૂધ કેટલું થઈ ગયું? પછી ડોક્ટરે ઇન્જેક્શન માર્યું પછી તો 1 જ લીટર, 1-2 લીટર પર જેવું આટલું જ આવી ગયેલું. 1-2 લીટર જ થઈ ગયું. મતલબ 2 ટાઈમ? 2 ટાઈમ. ઓહો, તો પછી તમને પરવડે કેવી રીતના? નહીં પરવડે ને. ખોરાક ખવડાવવાનો હોય, બધું જ કરવાનું હોય તો પરવડે નહીં. તો મતલબ જાનવર વેચવાનો વિચાર નહીં આવ્યો તમને? વેચવા વિચાર આવી ગયેલો. હા, પછી 15,000 માં કેમ એમ કેતા હતા, પણ પછી નહીં આપવા દીધેલી. આ મેં પાવડર લઈ આવેલો, પછી ખવડાવ્યું. ઓકે, મતલબ કે તમે વેચવાની તૈયારી બી હતી, 15,000 માં વેચી નાખવાના થયું, પણ ગ્રાહક નહીં આવ્યો કે પછી શું થયું? શું ગ્રાહક તો અત્યારે આવેલા પણ નહીં આપવા દીધેલી મેં. ઓકે, એટલે ઘર ના પાડી, નહીં આપવા દીધી? મેં જ ના પાડલી કે નહીં આપવાની. ઓકે ઓકે, આ પાવડર ચાલુ હતું એટલે પછી તમે મતલબ એવું તો શું કર્યું? પાવડર તમે જે કીધું છે તો કયો પાવડર ની થોડીક વાત કરો. હા, CFC. આજે CFC પ્લસ જે નેટસપ કંપનીનો આ પ્રોડક્ટ છે, પશુઓ માટેનો આહાર છે, જે તમે તમારા જાનવરને વપરાયું, બરાબર? ક્યાંથી લાવેલા તમે? હા, નાના પોંઢા. કોણ આપેલી? વિનયભાઈ. આજે અહીંયા બાજુમાં ઉભેલા છે આ વિનયભાઈ. એમના મારફતે તમને આ પ્રોડક્ટની માહિતી મળી અને તમે વપરાયું. મતલબ જ્યારે આ પ્રોબ્લેમ ચાલુ હતો ત્યારે પહેલા વેતરમાં જ તમે આ પાવડર ચાલુ કરાવેલો? બીજા વેતરમાં. ઓકે, એટલે પહેલા વેતરમાં તો તમે જે દૂધ મળ્યું તે કાઢી લીધું, તેટલું જ? બરાબર. પછી વેચવા માટે બી કાઢી ગાય, પણ વેચવાનું મતલબ મન નહીં થયું એટલે રાખી મૂકી, અને ત્યાર પછી આ પાવડર મળ્યો, એવું? બરાબર છે. તો આ પાવડર તમે કેવી રીતના વપરાયો? 2 ટાઈમ વપરાયો, સવાર સાંજ. એટલે બીજું વેતર જ્યારે થઈ ગયું, મતલબ આ અત્યારે આ જે પેલી જે છે પહેલા વેતરની છે, વાછરડી છે ને? અને આ બીજા વેતરની છે. ઓકે, અને આ ગાય છે. બરાબર છે. તો આ રીતના મતલબ બીજા વેતર જ્યારે ચાલુ થયું ત્યારે બી આંચળ બંધ જ હતું? ત્યારે બંધ જ હતું, પણ પછી આ પાવડર ખવડાવતા હતા ત્યારથી પછી આ આવ્યું, ખુલી ગયેલું પછી આંચળ. બરાબર. મતલબ પહેલા વેતરમાં બંધ હતું, બીજો વેતર જ્યારે થયું ત્યારે પણ બંધ જ હતું, અને આ પાવડર ચાલુ કર્યો તો કેટલા દિવસની અંદર એ આંચળ પાછું ખુલી ગયું? ખુલી ગયેલું. આમ તો અંદાજે થયું પછી તો ખુલી જ ગયેલું. ઓકે, તો આ પાવડર મતલબ વિયાણ થી પછી ચાલુ કર્યું કે પહેલા જ ચાલુ કર્યું? પહેલા જ ચાલુ કરેલું. ઓકે, હવે મને સમજણ પડી કે પહેલા ચાલુ કરેલું જેથી કરીને બીજી વેતર વખતે આંચળ ખુલી ગયું. બરાબર છે. તો અત્યારે હાલમાં કેટલું દૂધ આપે એમ? આ પાવડર ખવડાવ્યા પછીથી જે પહેલા વેતરમાં દૂધ ઓછું થઈ ગયેલું હતું, 1 જ લીટર કે 2 લીટર સુધી જ પહોંચી ગયેલું હતું, તો અત્યારે સવાર સાંજ કેટલું લીટર આપે છે?
અત્યારે તો બંધ છે પણ તે અત્યારે પહેલા મતલબ કે આપતો હતો. અત્યારે બંધ છે, મતલબ કેમ બંધ છે? હા ગાભણ છે. ઓકે, ગાભણ છે એટલે હા, બાકી કોઈ પ્રોબ્લેમ નથી ને? નહીં problem. ઓકે, તો દૂધ કેટલું આપતું? બીજા વેતરમાં કેટલું આપ્યું એ મને જણાવો. 5 લીટર જેટલું ગયેલું. હમ 5 એમ ગયેલું. હા 5. બે ટાઈમ કે એક ટાઈમ? એક ટાઈમ. એક ટાઈમ 5 લીટર. તો બે ટાઈમ મળીને કેટલું થતું? બે ટાઈમ મળીને એમ 7 લીટર જેવું થઈ જાય. 7 8 7 8 હા 7-8 એવું થઈ જાય. બરાબર, ઉપર નીચે થતું. હા. મતલબ 7 8 7 8 થતું. થતું. 7 તો પાકું, બરાબર ને? તો બે ટાઈમ મળીને 7 લીટર થતું, જે 2 લીટર સુધી પહોંચી ગયેલું. તો બીજા વેતરમાં આ એક ફાયદો થઈ ગયો. તો દૂધ પણ વધ્યું, જાનવર પણ આજે મતલબ તંદુરસ્ત થઈ ગયું, આંચળ પણ ખુલી ગયું, અને મતલબ કહેવાય કે જે જાનવર વેચવાના હતા હવે વેચવાની જરૂર લાગે ખરી? નહીં લાગે. મતલબ જે નહીં વેચ્યું તો તમને ફાયદો થયો. ફાયદો થયો. બરાબર છે. માનો કે વેચી નાખતે તો બીજું જાનવર લાવવું પડતે? લાવ એ કેટલી કિંમતમાં? તે તો મોંઘું મળે. કેટલું તો બી? 35,000 તો મળે. મતલબ 15,000 આપતે, હા. અને બીજા બાકીના અંદર 15-20,000 ઉમેરવા પડતે, અને ત્યારે નવી એક ગાય આપણે ત્યાં આવતે. અને એને બી કઈ બીમારી હતો તો પાછો તે બી મોટો પ્રોબ્લેમ. હા. તો ખરેખર પશુપાલક મિત્રો તમે જોઈ શકો કે આજે આ ખેડૂત મિત્ર એ જ જાનવર કે જે પશુની વાત કરીએ છીએ આપણે, જે ગાયની વાત કરીએ છીએ કે જેમને આંચળની બીમારી હતી અને આજે એ સારી થઈ જાય છે. તો જે જાનવર વેચવાના હતા એ વેચવું અને પડ્યું નથી. એનો મતલબ એ થાય કે સીએફસીનું જોરદાર રિઝલ્ટ મળ્યું છે. તો તમે પણ આ વસ્તુ વાપરો અને રિઝલ્ટ મેળવો. તો શું સંદેશો છે તમારો બીજા પશુપાલક મિત્રોના આ સીએફસીને લઈને? બીજા પશુપાલક મિત્રોને કહેવાનું કે આ પાવડર વાપરો તમે. અત્યારે તમે વપરાવો છો કે નથી હા, વપરાવતા? વાપરતો છે. ચાલુ છે ને? ચાલુ છે. ઓકે. તો વિનયભાઈ, હા જો કોઈ પશુપાલક મિત્ર તમારો કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો કરી શકે. એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. મારો મોબાઈલ નંબર